નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા લીલોડી ધરતી 1 પ્રકરણ 17મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. અને વાજાવાળા ગયા. પાદરમાં વાગતા મુરલી વાજાના સ્વરો સાંભળીને જ અંબા ભવાનીમાં બેઠેલા રઘાના કાન ચમકી ઉઠ્યા હતા. પણ અત્યારે થડે બેસાડવા માટે કોઈ સ્વયંસેવક હાથ વગો ન હોવાથી એ પોતાનું તખત છોડી શક્યો ન હતો. ગાજતું ગાજતું બધુંએ માંડવે આવવાનું છે એવી અટની શ્રદ્ધાએથી એ આ આગતુકોની રાહ જોઈ રહ્યો હતો. રગામાં બીજા ગમે તે અવગુણ હશે, પણ એનો એક મોટામાં મોટો ગુણ તો એના દુશ્મનોએ કબૂલ કરવો પડતો. એ ગુણ હતો પારકાને ખાતર ઘસાઈ છૂટવાનો ગુણ. રઘો પારકી છઠ્ઠીનો જાગતલ માણસ હતો. જે જમાનામાં સેવા પ્રવૃત્તિ એક વળતરદાયક વ્યવસાય તરીકે હજી સ્થિર થઈ નહોતી, એ જમાનામાં રઘોએ ગામમાં સ્વયં નિયુક્ત સેવક બની રહેલો સદગુણ દુગુણના વિચિત્ર દંડ સમૂહ આ માણસ ગુંદાસરમાં જાગતું પળ ગણાતો. કોઈને ઘેર મંદવાડ સદવાડ હોય તો રઘો કાળી રાતે પણ હાજર થઈ જાય. બહાર ગામથી કોઈ અપંગ અભ્યાગત આવે તો રઘો સુશ્રષ્ટા કરે જ. ફોજદારથી માંડીને ભવાયા સુધીના આગતુકના ઉતારા અંબા ભવાનીને આંગણે જ હોય આવી ખાતર બરપાસ કરવાનો રઘાને એક પ્રકારનો શોખ પણ હતો. એમ કરવાથી એનામાં રહેલો કોઈક જાગ્રત અજાગ્રત અહભાવ પણ પોસાતો હતો. તેથી તો અત્યારે આ અનાથાશ્રમના બાળકોને જોતાં જ એણે સાધુઓની મુંડીની જેમ ઝડપભેર એમાંના માથા ગણી કાઢ્યા અને તુરત ચા ઉકાળનાર છાનિયાને આદેશ આપી દીધો, એલા 18 કોપ કડક સ્પેશિયલ ઉકાળજે. અંબા ભવાનીમાં દૂધમાં પાણીનો ભેગ કર્યા વિના કદીએ ચા ન ઉકાળનાર છનિયું આ વર્દી સાંભળીને નાદમાંથી પાણીનો કળશો ભરવા વળે કે તુરત રઘાએ આંખ રાતી કરીને સંભળાવી, ઓલ નકરા દૂધની મેલ્ય, તમે તો સ્પેશિયલ કીધી ને? છનીએ સામું પૂછ્યું. સ્પેશિયલ ચા એટલે આધા દૂધ આધા પાણી એવો આ હોટેલનો શ્રી સસ્તો હતો. આજે પ્યોર સ્પેશિયલ ઉકાળ્ય રઘાએ કરડાટીથી સૂચવ્યું. પોતે આફ્રિકા ફરી આવેલો, ત્યાંથી પ્યોર જેવા થોડા અંગ્રેજી શબ્દો શીખી લાવેલો. છનિયો ચૂલાની ધમાળ દાબતો દાબતો બબડ્યો, કીધા વિના ક્યાંથી ખબરે પડી? હું કાંઈ ભગવાન થોડો થઈ આવ્યો છું? એલા હું કહું નહીં તો એ તારી આંખે તો ઉગાડી હતી કે નહીં? આંગણે કોણ ઊભા છે, બાળસ કે નહીં? ભાડું છું, મુરલી વાજાવાળા આવ્યા છો. મૂરખના જામ, આ વાજાવાળા નથી કે તારા વરઘોડામાં આવ્યા. આ તો અનાથ અભ્યાગત છે. અભ્યાગત કહીને રઘાએ સંતોષ વ્યક્ત કર્યો. અંબા ભવાનીનું આંગણું આજે પાવન થઈ ગયું. ઊભી બજારે સાંપડેલા આ અણધાર્યા આવકારથી અનાથો રાજી રાજી થઈ ગયા અને એમણે હોટલના આંગણામાં બમણા ઉત્સાહથી ગાયન વાદન કરવા માંડ્યું. બે જડબાની બખોલમાં પાનના ડૂચા ચાવતા ચાવતા રઘો આ અનાથોના ચહેરાનું નિરીક્ષણ કરી રહ્યો. ઝીણવટથી નિરીક્ષણ કરતાં કરતાં એકાએક એની ચૂજી આંખ ચમકી ઉઠી. આમ તો પોપચાને નૈન ઉપર ઝબોળતા જાડા જાડા ચરબીના થરને લીધે રગાની ઝીણી આંખના ડોળા એટલા તો ઊંડા ઉતરી ગયેલા કે એની પાપણ ખુલ્લી છે કે બંધ એ કહેવું એ મુશ્કેલ બની રહે. રગાના માનસિક ભાવ પરિવર્તનો એની માંજર આંખો પરથી ભાગ્યે જ ઓળખી શકાય. પણ અત્યારે એણે જે દ્રશ્ય જોયું તેથી એ ચૂચી આંખ પણ 4 ગણી બોળી થઈ ગઈ. તુરત એણે થડાની માંડણી પછવાડે પાનનો થૂક રેડી દઈને
જીભ છૂટી કરી નાખી અને મોટે અવાજે છોકરાને હુકમ કર્યો, છન્યા, જા ઝટ ગીદાની હાટેથી ડબ્બલ માવાના દૂધ પેંડા લઈ આવ્યા. કણીદાર તાજું જોઈને 2.5 સેરનું પડીકું બંધાવી આવ્યો, જા ઝટ. આ અજાણ્યે અને અણધાર્યે સ્થળેથી વરસી રહેલી કૃપા પ્રસાદીથી અનાથો તો કૃતકૃતતા અનુભવી રહ્યા અને હજી એ અતકા ઉસ્તાદે સંગીતની રમઝટ બોલાવી રહ્યા. આજે આ અતિથિઓને કેવળ ચા નાસ્તો કરાવીને જ રગાને સંતોષ ન થયો. ગામમાંથી રોકડ નાણાં, જૂના પાના કપડાં વગેરે ઉઘરાવવામાં પણ એણે મોખરે રહેવાની તૈયારી બતાવી. સંતુ રંગેલી ભારી બેડા અને ચંદનહારના જ ગાયનો સાંભળવાને ટેવાયેલું એનું ઉર્મિતંત્ર આજે આ અનાથોને મોડેથી 100 ગીતો સાંભળીને દ્રવી ઉઠ્યું કે શું. પણ એણે છન્યાને વળી એક વધારે હુકમ સંભળાવ્યો, માટલામાંથી મારું પહેરણ કાઢ્ય ઝટ. આમ તો અહોનિશ ઉઘાડે ડીલે જ પડ્યો રહેનાર રઘો કોઈ અસાધારણ પ્રસંગે પહેરવા માટેનું એક કધણિયું કુર્તું અંબા ભવાનીની અબરાઈ પરના ખાલી માટલામાં મૂકી રખાતો અત્યારે પોતાની અધોધરીને કંડગી કાયા ઉપર અહીં તહીં લોખંડી ખીટીના કાટ ખાધેલું કુર્તું વધારે કડકું લાગ્યું. પણ એની કસાઈ પરવા કર્યા વિના રઘો છન્યાનો ટેકો લઈ તખ્ત પરથી હેઠું ઉતર્યો. છન્યા, થોડો સાંભળજે. ખાનામાંથી એક ફદીયું ચોર્યું છે તો તારી માના સમ છે. મને પૂછ્યા વન્યા પાનની કટકીએ ખાધી છે તો તારા બાપના સમ છે. કેટલીમાં વધેલી ચાને અળ્યો છે તો તારી ઓખાત ખાટી કરી નાખીશ. એકેય ઘરાકનું કાવડિયું નેફે ચડાવ્યું છે તો હાડકાં ભાંગી નાખીશ. આવી આવી આકરી ધમકીઓ આપીને રઘો મહેમાનોને મુખરે થયું, હાલો તમને સારા સારા ખમતી ઘર ખોટા દેખાડું. તમે તો ગામના અજાણ્યા એટલે ક્યાંથી જાણો કે કોણ કસવાળું છે ને કોણ નથી. અજાણ્યાને આંધળા બેય બરોબર. ઓહોનીશ અંબા ભવાનીમાં જ પડ્યો રહેનારો રઘો ઉત્તરાવસ્થામાં સાવ બેઠાડું થઈ ગયેલો, તેથી તેને સરિયામ રસ્તા પર પગે ચાલવાનું બરોબર ફાવતું નહીં. એનું એક કારણ કદાચ એ પણ હશે કે એના વિશાળ કટી પ્રદેશ ઉપર ધોતિયાની કાછડી સ્થિર રહી શકતી નહીં. નદીએ નાહવા જતી વેળા તો ગામ જાપાની બહાર જ ચાલવાનું હોવાથી રઘાને આ બાબતની બહુ મૂંઝવણ થતી નહીં. પણ અત્યારે ઊભી બજારને પ્રતિષ્ઠિત ખોડાઓને આંગણે જવાનું હોવાથી એની અકળામણનો પાર ન રહ્યો. કટી પ્રદેશના પહોળા પરિધમાંથી વારંવાર સ્થાન ભ્રષ્ટ થઈ જતી કાછડીની પુનઃ પ્રતિષ્ઠા કરતો કરતો અને કોઈ તોફાની છોકરા પાછળ આવીને કશો અટકચાળો ન કરી જાય એની તકેદારી રાખતો. ડુંગળી બટાટા ભરેલા મોટા મસ બારદાની જેમ એ મહાકષ્ટે અને મંથર ગતિએ આગળ વધ્યો. ગીદાર લુવાણની હાટડીની ભીત પર પાનની પિચકારી છાંટીને રગાએ અનાથોને આદેશ આપ્યો, અહીંયા કણે વગાડો, સારી પટ. ખમતી ઘર આસામી છે. આ શું ગોર બાપા અટાના પોરમાં આ પોળો જણ. ગીદાએ કહ્યું, હજી તો બોણીએ થઈ નથી. એલા ગીદ્યા, જલમ ધરીને કોઈ વાર સાચું બોલ્યો હું તો તારી માના સમખા તારી છઠ્ઠી મંડાણી તી દેતી. એ તું સાચું નહોતો રોયો. તમે તો ભારીએ બટક બોલા. તું મોડામાં આંગણા ગાલીને બોલાવ્યો પછી તો બોલવું જ પડે ને. તે કીધું કે હજી સવારના પોરમાં બોણી નથી થઈ. આ ઘડીક મોર્ય છન્યો પાકા 2.5 સેર પેંડાનું પડીકું બંધાવી ગયો. એ તો તે પીળે પાને ઉઘાડાવીને આપ્યું હશે. કેમ ભલા બોલવામાં તો તમને કોઈ ન પૂગે ગોર બાપા. તો પછી ડાયો થઈને નાખી દે
આ પેટીમાં 5 રૂપિયા કહીને રગાએ સિક્કાની પેટીવાળા માણસને દુકાનના ઉંબરા નજીક ખેંચ્યો અને બાળકોને આદેશ આપ્યો, એ લાવ, જરાક જોર કરીને વાચા વગાડો ને ગીધા કાકાને ગમે એવું ગીત ગાઓ. બચાડા ગરીબ છોકરાઓના ગળા શું કામે દરડાવો છો? તો પછી જટ રૂપિયા નાખી દે પેટીમાં તો છોકરા થાય હાલતા. એમ રૂપિયાના ક્યાં ઝાડ ઉગે છે તે ખંખેરી દઉં. આ ભૂરથા હાર્ય વેપાર કરવામાં સાંજ પડીએ શેર ધૂળ પેટમાં જાય છે. એલા બુઠ્ઠા બુઠ્ઠા કરીને ગામ આખાને લૂંટસ ને વળી પાછો મારી આગળ ચેષ્ટા કરસ. ઉઘાડીએ ઇસ્કોતર. એમ ઇસ્કોતર ઉગાડવા બેહીશ તો સાંજ મોરીએ દિવાળું નીકળશે. દિવાળું કહીને ગીધાએ ઉમેર્યો, ઇસ્કોતર એક ને માગણ અનેક. માગણ સાંભળીને રગાના મગજની કમાન છટકી. એલા કહું છું કે આ માગણ નહીં, આ તો મોભાદાર ઘરના માવતર વિનાના છોકરા છે. અને બોલતા બોલતા તુરત રગો મૂંગો થઈ ગયો, ગંભીર બની ગયો. એની ઝીણી આંખમાં કોઈ વિચિત્ર વિષાદ આવી બેઠો ને મોઢા ઉપર ઉદ્વેગની રેખાઓ ઉપસી આવી. છોકરાઓ રગાની સૂચના પ્રમાણે ગીધાને ગમે એવું ગીત મોટે સાદે ગાઈ રહ્યા. નાનપણમાં કોઈના માતા પિતા મરશો નહીં. ગીધો આ કરુણ ગીતથી દ્રવિત થયો કે પછી રગાને કડાતેથી ગભરાઈ ગયો એ તો જાણે, પણ સવારના પહોરમાં આ વણોતરિયા અતિથિઓને ભલા ટાળવા એણે ઇસ્કોતર ઉઘાડ્યો ને રગાને રાજી કરીને સૌને વિદાય કર્યા. દુકાને રઘુ આ અનાથો માટે નાણાં ઉઘરાવતો રહ્યો, પણ હવે એની ચાલ કોણ જાણે કેમ ધીમી પડી ગઈ. આપો, દયા કરીને આપો, બચાડા માવતર વિનાના છોકરા છે એવું બોલતી વેળા જાણે કે એનું કંઠ રૂંધાતો હતો. કોઈ વાર તો નાણાં માટેની દર્દભરી વિનંતીઓ અને આગ્રહ કરવા જતાં એની આંખમાં જળજળિયા આવી જતા હતા. એ જોઈને તો કેટલાક વેપારીઓને પણ નવાઈ લાગતી હતી. બહારથી કઠણ કાળજાવાળો ને કરડો દેખાતો રઘુ અંદરથી આટલો પોચો છે. અનાથાશ્રમવાળાઓની મૂળ યોજના તો ગુંદાસરમાં અડધો દિવસ રહીને બાજુને ગામ ઉઘરાણું કરવા જવાની હતી, પણ રગાએ આ મોઘેરા મહેમાનનો આગ્રહ કરીને રોકી પાડ્યા. અંબા ભવાનીના સાંકડા મેળા ઉપર તો આ આખી મંડળીનો સમાવેશ થઈ શકે એમ નહોતો. તેથી એણે ભૂતેશ્વરની જગ્યામાં એમના ઉતારાની વ્યવસ્થા કરી આપી. ભૂતેશ્વરના મહંત જોડે રગાને અનેક કારણોસર સારી ભાઈબંધી હતી. તેથી ઈશ્વરગીરીએ આ અનાથનું ઉમળકાભેર આતિથ્ય કર્યું. અલબત્ત ઈશ્વરીગીરીને પણ જરા આશ્ચર્ય થયું કે રગા મહારાજ અત્યારે હોટલનો થડો છોડીને આ છોકરા પાછળ શા માટે હેરાન થાય છે. પણ રગાની ગત રગો જ જાણે એવું અનુભવ સિદ્ધ જ્ઞાન ધરાવનાર મહંત બધી લીલા મનમાં જ સમજીને મૂંગા રહ્યા. મન શું વિચારી રહ્યા? રગો તો રંગી ભંગી માણસ છે, જેની ઉપર વરસે એની ઉપર અનાધાર વરસે ને જેની ઉપર વિફરે એની 7 પેઢીના મૂળ ખોદી નાખે. રગાની આવી ધાકને લીધે તો ઈશ્વરીગીરી પણ એનાથી દબાયેલા રહેતા. ગીધાની હાથેથી સીધું સામાન મંગાવીને રગાએ પોતે જ ભૂતેશ્વરની ધર્મશાળામાં બાકી રસોઈ કરીને પોતાના આ પોરાણાઓને ભાવપૂર્વક જમાડ્યા. છેક રોઢા નમ્યા પછી આ અતિથિઓ ગામમાંથી વિદાય થયા ત્યારે પણ રઘુ એમને વળાવવાને મસે જોડે જોડે હાલતો થયો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.